ટાઢ પડો છે રવરાતું એ નહીં હોય તો રૂવાટો મુવાટો સડી જાય છે. હાય ડોહા આવું કરો તમે? આ ડોસી તાપું છું તો ટાઢ છે પડે તે બળીતા લેવા તમે નહીં જતા? હવે તો તડકો આવ્યો હવે તો મેલો બળીતા હળગાવાનું તમને જો નહીં આવતું. બોલો અને ડોસી તાપવા દે કો ટાઢ વાય છે તે ઓલવજો મથી ને તો જીવું છું ના ડોસી અમુદી જીભભાઈ દેતી નહીં મને હરખી ના. તે આવું પડે એ તો ભોખર ભારો લેવા એમને ના તપાય. આ ડોર અવાજો કપાળ હું કરી એક વાર ના પાડું છું વધારે હળગાઈ જાય. બે ત્રણ જ હળગાવું ડોસી વધારે નહીં હળગાવું. તમાર તો આખો 24 કલાક ચૂલો ચાલુ રહે છે. ના 11 વાગે તો તાપે લાગી જાય તમને આમ ઠંડી તો તડકો આવ્યો 12 વાગ્યા. આ જોજે મારો બાણ બધું ફેદી નાખ્યું તે બધું ઓલવી નાખ્યું. તમને કોઈ કહેવા જેવું નહીં. અને હું કહું બાજરીનો રોટલો કર્યો છે. હા તમને કહું છું હોભળો છો? ડોસી પેલા હોભળો પછી ચૂલાને ફેદો. બાજરીનો રોટલો કર્યો છે અને પેલી ચટણી વાટીને મેલી છે તે ખાઈ લેજો. સારું. અને તું જો ડોસી ખેતરમાં જઉં છું સારું સાલ લેવા જઉં. હા ભૂલ્યા વગર પાછા ખાઈ લેજો ને આ બળીતા બાળવા રવા દેજો પાછા. ના હવે ના હળગાવ આટલો ઘણો થઈ ગયો એટલી કો તો ઠંડી ઉડી તો મને ગેસ ફાવતો નહીં અને નકરા બળીતા બાળી ફૂટે છે. આ ડોસીએ કંકા કરે છે બધો બાણ ફૂટી જ બાવો છે તો એ રવરાતું હમુદું નહીં અને બખાડા કરે છે. જ્યાં વધી સાલ લેવા જતી હોય જાક તું એક તો તાપવા દે કોકને. હા બજારમાં જોતો જૂના ભાઈ બંધો બધા ભેગા થયા હતા ત્યાં તો હોટલની ચા પીધી એવી મજા આવી બાકી રોજ તો ઘેર પીતા હતા પણ બજારની પી એમાં ફેર પડે છે પાછો. અને હમણાંથી તો ઘેર રોજ પેલું હું કહેતો હતો આ કચરિયું બચરિયું બધું લાવો છો તે આજ વળી ગુંદનું મંગાવી હતી આજ તો ગુંદનું બજારમાંથી લાવ્યો પાછું. અને પાછું કેવું છે હમણાંથી તો એવું થયું છે મફો મારું નો અમને ડખાનું કરે કોમ હમણાંથી કોઈને લડાયો નહીં ને ના તો હલાકા કોક તો ભેગું ત્યાં તો લડાબો છે તાનો મારા હાથ છૂટા થઈ. હા ખણ આવે છે હમણાંથી કોઈને ડખો કર્યો નહીં એટલે ડખો તો કરવો જ પડી છે. અને ગોમમાં તો અમે ડખા તો કરવું જ છું અમે. વાહ હા બોલો બગો. તો ગયા હા બજારમાં જઈએ ભાઈ. બદામ જે ઓવે થેલી હું લાવો છો? હા ડોસી માટે પેલું ગુંદ ને મેથી ને એવું મંગાવ્યું હતું તો લઈ આવ્યો વાસી યાર ઠંડી જેવી પડે સાથે મંગાવું છે તે કહું લે તમે બજારમાં જો તો લઈ આવ્યો બધું. હું યાર મારા પર છોકરું સાયકલ કરતું હતું ઓહો. કે સાયકલ લઈ આવ્યો ગમવાની. એવું છે ગોમમાં એમ તાણ નવી લાવ્યો 35 રૂપિયાની. એવું છે તાણ એ છોકરા વળી એવડો ચલાવનારો થઈ ગયો પાછો. મારો તો શું પેલો ટેનિયો લખો છે. એવું છે એમ તાણ તે ટેણીઓને હાલ સાયકલ શીખવાડે કાલ પાછું ઘડીમાં પછી ગાડી બાઇક ખોરશી પછી ગાડી ખોરશી. લઈ આવી પેલા પછી છોકરો તો આપણે એના માટે મજૂરી કરી છે. મજૂરી વાત તો સાચી છે. અને મારા માને આખો દાડો ઘેર બેઠા ગુંદા તો છે. એ તો ગુંદ ને હોય ભાઈ આ શિયાળો ઠંડી આવી છે કે હા એટલે ગુંદ ને ગુંદ બંધાવવો પડે. હાર જો તમારે ઘેર ખવડાવ્યું ના ખવડાવ્યું? ડોસી મારતો હું મારા ઘેરથી કીધું અમે લઈ આવું તો હા તાણ એ તો ખાલી લાયેલ નહીં એ તો કીધું લઈ આવેલ કોઈ નહીં. એ લઈ આલવો પડે ખવડાવવું પડે નકર બૈરો અત્યારના તમારે ડોસી ના હોય પૈસી તમને ખબર છે? તે મારા માને ખવડાવે છે મારા મા ઉંમર વાળો છે એટલે એવું ચાલે. અમારે તો જવાન છે એટલે ઠંડીમાં ખવડાવજો નકર પછી દવાખાના ભરે એમ થાકશો હો પાછા. એ વાત સાચી કહો. હાલો હું જાઉં. સારું જાઓ ને હું એ થોડા કોમ્બો છું હાલ. હા આ વળી ચોથી ભગો ભેગો થયો જો વાત તો બરોબર છે કોઈ બીજો ભેગો થાય કોઈને વળી ડખો તો કરવો જ પડશે. અને ડખા વગર અત્યારે એવું હોય મને લખવા થાય ચમ કે લડાવવાનું તો મજા આવે છે. સાવનો ઘર ભગવાય ને ગામમાં તો 3-4 જણા તો ભગાયા છે પણ અમે જે મળે ને રસ્તામાં વળી તો જે બાયડી બે ભરાવું કે મારા ઘેરથી ને હવે ગુંદ ને બધું ખવડાવું છું ને એ બધું મને ખબર પાડું એટલે કાલ ઉઠીને ડખો ઘેર પહેવાનો જ છે. આ મફો કીધો કોને ડખો કર્યા વગર મેલતો જ નહીં. આ મફો જ છે મારું નામ એટલે. હા બફુભાઈ આવો. આયા ને ચાલ લ્યો તો. ચાલ લઉં છું. શું જતા તે? હા બજારમાં ગયો તો. બજારમાં જતે એ ડોસી ઘેર બેઠી ગુંદ મંગાવે છે મેથી મંગાવે છે બધું મંગાવે છે એટલે લેવા જતો બજારમાં. એટલે શું લાયા? આ પેલો ગુંદ બાંધવાના યાર ઠંડી જેવી પડે છે ગુંદ બધા તૈયાર મળે છે હવે? તાનું બધું અમુક દરેલું
આખું લેવું તો હોય ને એવું બધું મળે છે. એવું છે એમ? ઓવા તે તમે કોઈ બંધ્યો કે ના બંધ્યો ઘેર? ના અમે તો હજી એકેય વખત ખાતું નહીં. હું આ ડોહાને કહું છું કે આ ઠંડી એ હેડી પણ લાવો, પણ લાવતા જ નહીં ને તો. હા, મને તો 3-4 વખત તો કચરિયું લાવ્યો ને પાછા વળી ઘેર બેઠો બેઠો બધું મંગાવું છે. ત્યાં પાછું બજારમાં જવું પડ્યું. જોજે અમારા આ ગયડો ઘેર બેઠા બેઠા તાપસ પણ એમ થાય છે કે ડોહી આટલી મહેનત કરે છે, ખવડાવી આપડા. આજે ખાવું તો પડે, બંધન કરવું પડે છે યાર. આ શરદી એ થઈ જાય બોલો. ત્યારે આવું તમે ગુંદ બુંદ ને આવું પેલું એક બનાવ્યું હોત ને કોઈ ખારું હળદી પેલું બધું. અત્યારે તો શિયાળામાં ચેવું નવું બધું બને છે. સાચી વાત મફુભાઈ તમારી તો. મારે કોક કરીને ડોહાન ચોઈ લાયા છે, હશે દુકાનમાં લાયા. દુકાન પેલી ભાઈ કૃષ્ણા હતી ને એમાંથી લાવ્યો છું. એમાં મળે છે એમ ને? એમાં મળે છે ને વ્યાજબી ભાવ પાછો હોલસેલ ના ભાવ આલે છે એટલે હું તો રોજ ઈથી જ લઈ આવું. શિયાળામાં 10 વખત તો લાવી દીધું મેં. વધો નહીં, મોકલું ડોહાન જો ઘેર જઈને ખાલી ચાલ લઈને જાઉં કા એટલે મોકલું છું. હા તો એ જાવ તારો. સારું 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 બાબુ. એ હા કેવું પડશે ઘેર એકલા આમ ચૂલો લઈને પકડીને બેહી રહ્યા, પણ ખબર નહીં પડતી કે ડોહી આ શિયાળાને જેટલી મહેનત કરે તો ગુંદ ખવડાવીએ. ગયડાને તો ટરસ્યા તો કેવું જ છે. જો ઘેર જઈને ઘેર જો પારો થઈ જજો અમે. હા, અમુક ભીખાની વાત છે. ડખો તો ગલાયો, મફો નોમ ને ડખાનું કરે કોમ. અલાકા ડખો પડ્યો જ નક્કી. અમે જોઈએ મફાની ખબર પડી જાય કે કોકને અને ડોસીને ભરાઈ છે, પણ હજી કોઈને ખબર નહીં પડે કે મફાઈ ભરાઈ છે. એ તો ખબર જ નહીં પડે. મને તો હેડવાને પેલી ડોસીએ ઘડી કઈની વાત જોઈ દે, કઈ બજારમાં જે હજી આવ્યા જ નહીં. તમે હેડવા દે અને પાછું હજી બીજું કોક મળે તો પાછું બીજો ડખો ગલાવું. આ મફો નોમ આલ્યું એટલે ડખા તો કરાયો કે મેલું જ નહીં. ડખાનો કોમ જ કરવાનો આપણે તો. હાય ડોહા, એ ડોહા અડોચી વાપરો છો? ખાવા બેઠો છું. એ પછી ખાજો. બસ આખો દિવસ ભરતા જ આપણે, બીજું કોઈ ના. ચૂલો અને ખાવાનું. ખાવા તો દે કોક ને હરખી જ ના. મજૂરી મારે કરીને મરી જવાની અને ટેટા જેવું યુવાન ન થવાનું. પછી વાતે તો ભલીવાર લાવતા નહીં. પૂછા ડોચી બોલ. મારે ગુણ લાવો તૈયાર. તમને કહું છું વફડો છો, કલાક લગી તો હાથ ધોવા રહ્યો તે. પાણી તો પીવા દે કોક ને. ગુંદ ખાવો છો? હનો ગુંદ લેબડાનો. તે લઈને આવીએ કઈ તમ જઈ દીધી લેબડાનો તે. જો હોય તો આ પેલા મફુપાના ઘેર ઈવાની ડોશીને 5 કિલો ગુંદ ખવડાવી દીધું, 10 કિલો કચરિયું ખવડાયું અને પેલી માવા ચીકી તો 3 કિલો ખાઈ ગયેલું. એ તો પૈસા વાળા છે, તે ગમે તે કરે. ના, આપણે ગમે. ના જોવું પડે બધું. એ બધું મારે નહીં જોવું. મારા ગુંદ લઈ આલો મને. મારા ટોટિયા નહીં હવે ઓય હાજર. મારા તાઢે મારું સ્વેટર નહીં પહેરવાનું ગુંદ વાપર્યું છે. તમને કીધું ને એ જ કરો. મારા ગુંદ ખાઓ એટલે ખાઓ, બસ ગમે તે થાય. હવે ઓને શેરી જ ના સમજાવું, ઓને શી કરમ તો ખબર નહીં પડતી. શીખર છે કાઈ રહ્યો છે મારા ઉપર. તમે ગમે તે કરો, ગુંદ લઈ આવો બસ મારા ઉપર. મારે બીજું કોઈ ના જોઈએ, વધના રોટલાય નહીં મળે તમને. પણ થોડું તો સમજ હોય. મારા સ્વેટર નહીં ગુંદ શોથી લાવું એ તો સમજ. તમે ગમે તે કરો, મારે એ જોઈએ ના. મારે ખાઓ એટલે ખાઓ. આ તો એક ભેંસ વેચી મારો જાઓ. ઓય મથી ભેંસો લાવ્યો છું બેન. તો વેચવાની વાતો કરે છે. હવે ભેગું કરો. મફુભાઈ ના ઘેર એની ડોસી મેં કીધું એમાં તારા ગાલ બાર હેના નેકડા, પણ મને ખબર પડી હવે કે એને ગુંદ ખવડાવી આમ જાડી કરી હે. તમે મને ખવડાવ્યું કશું કોઈ કેજો? એ મફલાવા હું જોયું છે, હું કઈ હેડ્યો છે. મારે કશું કોઈ જોઈએ ના. મારે બધું જોઈએ ઘરમાં. હોભળો, સાય ને મેલાલું કર, રોટલાય નહીં આલું તો કહી દઉં. ડોશી આવું તો હમુદું ના હોય છો. એ મારે કોઈ જોઈએ ના. તમારે જવું કે નહીં જવું, હું મારા બાપના ઘેર જઉં. આડ ને હું જઉં છું આથી ચોખ્ખી. હવે તો કાકો પાછું કઈ લાવું. તે લાવું જ પડે કતાર. ચાબા મેલી રાખ એટલી વાર હું આવું હેડ. પેલા ગુંદ લાવો અને પછી ચા મેલું છું. પણ હું શોખ સેટિંગ કરું પૈસાનું પેલા. તમે જો એ ગમે તે કરો, મારે ના જો. મારે ગુંદ ખાઓ એટલે ખાઓ. સારું છે. ચા મેલી દેજે એટલી વાર. કદી એમ થયું 10 રૂપિયા કચરિયું લાવીને આલું ડોઈને. પણ હાલ ડોશી 10 રૂપિયા ગીજામ નહીં મારા. તમે જો હવે મારે કોઈ હોભળવું નહીં તમારું. બધું હોભળી તો હે કોણ ફૂટી જાય 2 દાડાથી. ડોશી એમાં બહુ કાઈ થઈ છે ને. હવે ગમે તે કે મારા લાવવું તો પડશે ને કે મારે તો હોજ ખાવાય નહીં મળે. કોઈ નહીં, શું કરવાની તું જવા દેવો. તારી મોય આજ તો તારીખ છે, પાછો હપ્તો ભરવા પડશે. આજ તો પૈસા શીખે છે લા પડે છે. 2 દાડા છે લેટ ના થાય સારી વાત છે. પેલાન્ટી કોઈ ના લીધો.
હપ્તો બાઈક વાળો ને પાછો અરે મનુ એટલે ભીખાબા શું ઉપાડી આ હપ્તો ભરવો છે કીધું ભરી આવું કે મુએ થોડું કોમ પડી દીધે આવ્યો તો તાર પાસે તમારે છે ને હજી 2 વાગે તો કોબરો ઉઠેલો છે ટાઢ ચેવી પડે તો ધોકો આમ હમુદું રવરાતું જ નહીં ટાઢ પડે છે ના કોબરો બબરો ધોવા રાખો છો કે મેલું દાંત એ તો થાય આ શિયાળા તાણ શું કરે કે ધોઈએ તો પાછો તઈને દાળ તો હુકાય છે એવું કોમ હતું થોડા પૈસા જોતા હતા મારા પૈસા ભીખાબા મોકલો બાઈકનો હપ્તો ભરવાતું પણ થોડા હાલ કઈ 400-500 રૂપિયા કરી આલ મને તમારું કોમ મારા કરવું. ડોશી એક તો રીવાણી છે ને શીખર કંટાળો લવરે જો બોલ ગુંદ ને બુંદ કે તો મારા બોધ્યાલો નામનો તો અમને કે ના હું તો નાહી જાઉં છું આમ શું કરવાનું મારા હમણાં નાહી જાય પાવ લેવા દો મારે તો 200-300 રૂપિયા ભાવ થઈ જાય ના કરતી કીધું થોડા હોય તો હાલ તો હું મારો પગાર થાય ને બહેનો એટલે તને પાછો હાલ દઉં 2-3 દાડોમાં એટલા ગુંદ નહીં 500 રૂપિયા પડે નહીં હમુદા નહીં 10 રૂપિયા મારા બીડી પેટી લાવવા નહીં તો દૂધ જાય 10 લીટર દૂધ પર આવે હિસાબ નહીં આવતો હોય એટલે થોડું વાવેતર કર્યું કે મો મારા વપરાઈ ગયા છે એટલે આ પગાર થાય ને હા એટલે હું તને આલી દઉં પહેલાં તને હાલ દઉં કેટલા આલું હાલ કે જે હોય હાલ 400-500 રૂપિયા 500 પર જ એટલે બહુ રાખ્યો હો રાખું કરું હાલ કે 300 હાલે મારા ગુંદે લાવવું છે એટલે મારા હપ્તાના છે ને આટલા કરી વધારાના છે કે 300 લેતા જ આટલા 300 રૂપિયા તો આવી જાય તમારે 100 રૂપિયા જી લાવજો ગુંદને એવું તૈયાર જ સામાન લાવી દઉં ને અરે તૈયાર લાવજો હવે આલજો ભાઈ 2000 શેરી પગાર થાય ને એટલે તને પહેલો આલી ગયો હા ચલો હો હાર બંધોરો ગુંદ અને આલજો ભાઈ બંધોરો સખાડજો મને યાર થોડો હારું શું કરે આજે હમણાં ઘેર એવો તો લે હોતું માવ કરે કોઈ ના હું આખો દાડો બખાડા કર કરું છું બીજું આ હિંમત આબુ પડ્યું લેવા ખવડાવો જ પર એકતા બધા મજૂરી જેટલી કરી છે તરમાં મજૂરી વાત સાચી છે પણ હાલ બેકારીઓના પોટલા છે માર તો હાલ કહું છું ખરા કે બીડી પેટી ના નહીં રે અરે માં ફોન આવ્યો હું ખવડાવ સારું હા મને બિચારા મને આલ્યા છે મને 300 રૂપિયા આલ્યા છે હવે ના હોય તો મને કચેરી બચેરી લઈ આવું જે આવે એ અઢીસો તો આવશે એટલું લાવીને ખવડાવું ડોસીને એટલે થોડી ટાઢી પડે નકર નાહી જવા તો મારા પાછો અવળો ફસાઈ ગયો મોટો હાય હજી કોઈ બીજું રસ્તા ભેગું થાય ને તો કોકનો ડખો તો ગલાવો જ છે પણ કોઈ દેખાતું જ નહીં હમણાંથી હું 2 દાડા મોડી 2 દાડા તો ગલાવો. હા બોલો તો ઉપાડી હા ચો હેડે આ તો બજારમાં જવું હતું થોડું ના હતું ખેતરમાં ઓટો મારીને નીકળું. તે હું ધંધા આદર્યા છે પછી તમે તો કોના હું ના કોના ધંધા આદર્યા છે હું એ આ લોકો ઘેર ઝઘડા કરવા તો મારા ડોશી મારા ઉપર બગડી છે ચારે બગડી તમારા ડોશી હું તમારા ડોશીનું કહો કહેતો છું તું એ તાર ડોશી ખવડાવતો હોય તો હું ખવડાવતો પણ બીજો હું લેવા કીશ મારી ડોશીને તો હું ખવડાવું છું એ તો તાર ઘેરથી હતો ને ડોશી આપણે ચાલ લેતો હતો હું મારા ઘેરથી ને મંગાવી હતી પેલી ગુંદ ને મેથી તે મેથી લઈને જતો હતો કે અમે તો એક વખત ખાધું નહીં તો હું કહું કેવો ભીખાભાઈ ખવડાવ ડોશીને ખવડાવે તું ખાવાના કા ગાલ ના બાલ મોય પી ગયા તારા તું ખા પેલા ડોશી કમ્પ્લીટ હોય તો આપણે રોટલા ખવડાવે કે એને પેલા તાજી કરવી પડે પણ પેલા તું કમ્પ્લીટ થા કે ડોશી પાડા જેવી છે ને તું તો હેડ્યો છું મરવા તો ભાઈ મારે શરીર હે એવું મને તેલનું તમે ના કીધું કે એવું બધું હાલ શિયાળાનું બધું ઠંડી લાગે છે ને એટલે ઈવન ખાવા જોવો આપણે તો બરોબર આપણે તો જોબ કોટા પાવડા કોટવાય પડે અને ઈવન ઘેર તો આપણે લઈ આવવું પડે પાછું તમને ખબર ના પડે હવે બંધ તો તમે એ તો બેરો આગળ કોઈ હેડતું નહીં કે તમે બધી વધારામાં પંચાયત કરશો નહીં એ તો તમારે ડોશીને તમારે ખવડાવવું પડે ભીખાભાઈ ખવડાવવાનું. ખોટું કીધું તમને પણ તું તાર તારી ડોશી ખવડાવ પણ લોકોને હું લે પેલું કરું છું આ તો તમારે ડોશી તાર લેતો તો કીધું જ હવે એમાં હું ચો કીધું કે ભીખાભાઈ તમે આ લાઈન ખવડાવો ને બધું કરાવો કોઈ મારા બધું વાવેતર કરી પૈસા બધા આડાવાળા થઈ ગયા મારા હાલ લાભવા કશું કંકોળ હોય ઘરમાં નહીં તે ના હોય તો એમાં હું શું કરું અને આ ડોશીને તમારે જેવા આવીને 2 પોઈન્ટ મારી દી એટલે પાછી ડોશી રહ્યા એટલે મારે શોથી લાવવાનું એ તો તમને ખબર એ તો તમારા ઘેરથી તમારે હો રાખવી પડે હો રાખવી પડે તે આવું કોઈને કરતા ના કે કોક લાફા મેલ છે પાછો લાફો તો નો મેલા હું થોડો તમારા ઘેર આવીને લડાવવા આવ્યો હું લડાવા નહીં આવ્યો પણ આવું કોક ને ઘર ભાગે કેમ કે આવું ડોશી મારા રિહાઈ ના આવી જ ઘરોને ભાગે આપણે ખવડાવીએ તો કશું ઘર ના ભાગે અલે આ મને સી રીતના સમજાવો કોઈ પૈસા ના દઉં એમને ખવડાવાય છે એમ કેવું છે મારું તે થોડો ધંધો કરીને ખવડાવીએ ડોચો આપણે શું નહીં બોલતી છીએ હવે હું ઢોર રાખું છું તેનો 10-15 દાડે પગાર હતા તો હું એ તો પેલું એ કરવું પડે ના કરવું પડે ભીખાભાઈ તમને ખબર ના પડે અત્યારે જમાનામાં ડોચો ખવડાવો ને તો ઘેર રોટલા કરીને ખવડાવો ને કે ચા મેલીને ના પોવા પાછો તમને ખબર છે હજી
એટલે તો મારે કરવું પડે છે બધું. તું ભાઈ નીકળવા કરજે ને કે લાફા મેલ્યો હમણાં પછી મગજ ગરમ કરાયો ગંજાડ તમારે જેવા આવા નવા ચોથી મળે છે. નીકળવા કર આવા નવા મળતા નહીં પાછા. અલ્યા જા ને ભાઈ તું સ્પીકર હું કહેવાનું ને તો એક ના એક વાત 10 વખત કરી નાખે છે. કોઈ ખબર જ પડતી નહીં. આવા ને આવા મળે ને તો લોકોનો ઘર ભગાઈ નાખો તમે તો ઘર ઓછી નીકળવા કરો ને આ હોય નેસર મળ્યા ને એવા કોઈને બીજા શું મળતા ના ને કે કોઈકની જિંદગીની પથારી ફેરવી નાખ્યો તમે. ઓ જવા દે ને હવે આ શીખર છોથી પેલું ખોળ હોમી મળી જાય. મને આ પેલા 300 રૂપિયા લાવ્યો છું તે મને લઈ આવવા દે કચેરી એટલે મારા થોડી ઘેર તો શાંતિ થાય. જવા દે મને હવે બજાર. આ ડોહોઈ છી ગયો ચેટલે રહેશે કચરિયું નાના લેવા જ્યાં છે હવાના બજાર પણ હજુ વળીને પાછા નહીં આયા કંટારી હું તો ડોશી, લાયા લાય પોણી બોણી પાહે હું લઈને આયા હવે આ મંગાયો તી લાયો હું લાવો બીજું કે એટલે તમારી જોડે તો મેં કચરિયું મંગાવ્યું હતું આ તે આ લાવ્યો ને બધું થોડું થોડું આટલું તો બહાર ના પહોંચે કોને પહોંચે પણ આ ડોશી તને ખબર તો છે મારા પાસે રૂપિયો નતો તે પેલા મન્યા પાસે 300 રૂપિયા લાવ્યો તે મારા પેલા બીડીઓના ને બધા બાકી હતા ને તે એ રે આલે ગલ્લા પાછા થોડા વધારે લેવાતા પણ હું લઈને પણ એ- આપું તું કા એ હપ્તો ભરવા જતો તો તે આ એના પાસેથી એટલા તોય લાવ્યો છું કીધું હપ્તો પત ભરજે અને કીધું મારા ડેરીનો પગાર થાય ને એટલે તને હાલ દઉં છું. તમે અમે હો ને કંજુસિયા મેં કંજુસિયા હો હવે કંજૂસ માં કંજૂસ હોત તો આટલું હું લે લાવો તાર માટે કેજે હું થયું ચમ લડો છો બા? આ લેવા મોકલ્યા હતા કચરિયું તે લઈને આયા છો આટલું આટલું કોને ચાલે આ એક તો ઊભું થયું. તારા બાપાને બધી મારતો મેથી મારી દીધી છે મારા બાપાએ તાણ શું કર્યું છે? આ તારા ઘેર બધું લાવતા હોય કચરિયું બચરિયું ત્યાં ડોશીને કીધું કે લઈને આવ્યો કચરિયું ને એવું ત્યાં ડોશીને ચાલ લીધો જ મારતો તમારા બાપુ કચોરી લાવ્યું. તાણ તો તાર બાપો જ કહેતા હતા કોણે કીધું તું આવું? 10-15 કિલો તો ખાઈ જાય કચરિયું તમને કહેતા હતા ઓબા, આ જુદી કચરી તો કચરિયું પેલા કચરામાં નખ્યું પેલું નેનું તલ કેવું કેવાય? તલ તલ તલે કદી નહીં લાય મારા બાપો તો. હું વાત કરું તાણ હા તમે કચરી લાવ ભા ઓબા તે હારું જ કહેવાય કે મારા બાપુ કોઈ લાવતા નહીં. મારા માનું પૂછજો એક વખત. એવું છે તાણ અલ્યા તારી તન તાર ડોહા તાર બાપાને તો બધી મેથી મારી એ તો ખાવું પડે તાર તમે ભરાઈ દઉં? ઈવોને મને કીધું આ ડોશીને તે ડોશીને પાછું મને કીધું તે હવે તે મારતો ઉપરથી ભાઈ ઘરમાં શિયાળો જબરજસ્તી. છે તે ખાવું ના પડે બંધન તો ખાવું કરવું તો જ પડે કા પણ આવું મારા બાપો ઈવન કીધું અભરવાન નહીં ગોમો છેટલો ને લડાવું મારા બાપુ તો આવું જ ના. એવું એક દબલો કોંતા મારે ને આપો ઓવા ઈવન કીધેલું કે અમે તો શીરો મગ ને બધું ખાઈએ છીએ અને કદી આજુ શીરો મગે નહીં ખાધું. પેલા આખા બાન ખોટું ખોટું ભરાવશો ને ડોશીને જબ્બર લડાવું મારા બાપો તો. ડોશી તે વાંધો નહીં ડોહા લાય કઈ મરી નહીં જાવ ખાવા મરી જવાનું તો વાત બરોબર છે પણ તું હાલ મારા પગ ઉપર કોળી ના કરાવરાઈ તે શું લાયા તો કચરી? આ લાય વેલે ચાકુ હોય તો ચાકુ હોય ને હવે કહો કે તમે ભાવ લઈ લઈ ના ના લાયા. ખાવા તારે તાર બાપો લાવતા નહીં લે થોડું હાલ થોડું ખાવું તો પછી ન રહે. અમારા બાપા તું કીધું હું મોટું મન અભરાણ રાખી ચાલ કે થોડો કટકો હાલ કટકો પણ લે ભાઈ એનો આ લે, જીવ ભરાઈ રહ્યો તો દખો પડશે લે. કચરી લાયા ના હમ? કચરી લાયા એ થોડું લે ચાલે. હારેથી લીમ તો એ લઈ જા તું લે હા હા લઈ જા સારું કોઈ ભાવ તે મને આલ્યું લઈ હા, જાઉં એટલું હા હા લઈ જા માં લઈ જાઉં? હા લઈ જાઓ આવો. હં? અને તાર બાપાને કહેજે પાછું કોક શીખ હાલ દે શું કીધું એ તો હું તો કહું પેલો કોંતામાં ભીખીમાં બામાં 3-4 ડોસીઓ તો રોજ દાડા કોકને ના લડાવ ને તો એને દાડો જ નહીં જતો. એ બધું જીવ તેલ પીવા તું તાર માનું કોક કે ને એટલે એ થોડી પેલી એ થાય લોકોને વાદે ના સળ માં હા મારા બાપો ગમે તે કોઈ કે ને હોભળ નહીં આ કોણ હોભળ પેલા કોઈ કાઢી હા દેવાનું વાંધો નહીં હો ભાઈ અને આ કચોરી લઈ દઉં હું હા ઘેર? લઈ જાઓ હા હા લઈ જાઓ નકર મેં કીધું ના ના લઈ જાઓ તમ મારા બાપાને ખવડાવ્યો તો કાળો હા. શું કીધું તાર બાપાને સમજાજે ને કે આવું કોઈ બીજા કોઈ કહું. ના કરતા ને કોક નું કે ઘર ભગાર આવશો તમે તો. બા હું કહું છું એના લડાવ બાજુમાં તો એના કોકના ઘર ભગાવશો નહીં કોકદાર તમારે આવો એમ પડશે. હા વાંધો નહીં ભાઈ જા તું હું જાઉં જા. તને, હો? હા, જા. ડોશી તું એ આવી ખવડાવ મેકું. ડોશી આવી હટ ના ના, ના, પકડતી ના. તું એવું કીધું હવે ગયડા તને શરમ નહીં આવતી એટલું બધું કચરિયું આપી દીધું એટલે ડોશી સહજ હું લાવું છું સહજ એ. બીજું હવે 2 દાવાનો તો પગાર થઈ જવા આપણે 300 રૂપિયાનું કચરિયું અને પકડાઈ દીધું બધું નહીં આલ્યું ભાઈ, ખા બેઠા બેઠા એટલું માં નહીં ખાવું એટલે આ જ નહીં કે તું 2 દાવા છે લાવશું ડોશી હા ઓમાય
હવે આ તું તો બરોબર છે, જે થઈ ગયું એ થઈ ગયું, પણ આ પબ્લિકને તો કોક કહી દે 2 શબ્દો. કીધું ના તો આવા તો કોણ ભરાવા ગણાય રખડે જાય પણ ઘરમાં લડાવે ના કરવાનું. પૈસા ના હોય તો કોઈ જમીન થોડી વેચીને કોઈ કચરિયા ખવાય. તાણ શું કેવડું આ વાત સાચી છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું. હા.